ગોપીઓ કહે છે, માતા અમે આની ફરિયાદ કરવા આવ્યા છીએ તારા લાલાની. માતા કહે છે, શું ફરિયાદ છે બહેનો? કે માતા અમે માખણ કાઢીએ છીએ ને અને માટલું ભરીને મૂકીએ છીએ તો એ માખણ ચોરીને ખાઈ જાય છે. માતા કહે છે, તો તમે સીધે સીધું માટલું કેમ મૂકો છો? ઉપર ક્યાંક લટકાવી દો જ્યાં ના પહોંચાય. ગોપીઓ કહે છે, નહીં પ્રયત્ન કર્યો હોય માં, અમે ખૂબ જ ઊંચે લટકાવી દઈએ માખણનું માટલું, પણ આ જે ચોરાગ્ર ગણ્ય છે ને એ નીચે એક ગોવાળને ઘોડો બનાવે, એના ઉપર બીજો ઘોડો બનાવે ને ત્રીજા ઉપર સ્વયં ચડી અને માખણની માટલી ફોડી નાખે અને બધું માખણ ખાઈ જાય. યશોદા માતા કહે છે કે બહેનો એક કામ કરો, જો મારો લાલો તમારું માખણ ઉપર બાંધેલું પણ ખાઈ જતો હોય તો એ જ્યારે તમારા ઘરે આવે ને ત્યારે એને માખણ જેટલું ખાવું હોય એટલું તમે સ્વયં ખાવા આપી દો, અને તમે જેટલું માખણ લાલાને ખવડાવો ને એનાથી ડબલ માખણ તમે મારા ઘરેથી લઈ જજો.